वाला मारा बुलकाओ ऑलवेल ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન બહુ જ સરસ, બહુ જ સહેલો, બહુ જ મજાનો, બહુ જ આનંદ આવે, સમજવામાં મજા આવે એવો તમારો એક સબ્જેક્ટ જેનું નામ છે ફિઝિક્સ, રાઈટ? ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે. ઘર્ષણ ઘણી બધી વાર થઈ જાય છે, તમારે થાય છે ને ઘર્ષણ? એ ટોપિકને સમજવાનો છે. ઘર્ષણ ઘણી બધી વખત આપણે આમ શિયાળાની સિઝનમાં ખાસ કરીને આમ શું કરીએ છે ખબર નથી, પણ કંઈક થાય છે એવું ખબર છે તમને. ઘર્ષણ થયું, આ હથેળી અને આ હથેળીની વચ્ચે ઘર્ષણ થયું, રાઈટ? ઘર્ષણ છે તો અમુક ઉર્જા વ્યય પામે છે, એના જેવું ઘર્ષણ છે તો જ અમુક પ્રકારના કામ થઈ શકે છે. અમુક પ્રકારના જે મશીનો ફરે છે એનું કામ પણ ઘર્ષણને કારણે જ શક્ય બને છે. ઇવન કાર રોડ પર ચાલે છે એ પણ ઘર્ષણને કારણે જ. વિચાર કરી લો, બરફની સપાટી હોય ને એની ઉપર આપણા સાદા ટાયર વાળી ગાડી ચલાવી જુઓ, મજા આવે, તમને ખબર પડી જાય હે ને? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો આ ઘર્ષણ શું છે એ સમજવાની કોશિશ આજે આ ટોપિકની અંદર આપણે કરી રહ્યા છીએ. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, મજાનો છે, વાસ્તવિકતાની સાથે જોડાયેલો છે એટલે સમજવામાં મજા આવશે. સૌથી પહેલા ઘર્ષણ શું છે એ તમને ડાયરેક્ટલી નહીં સમજાવી શકું, પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે આ ઘર્ષણ એવું કંઈક પરિબળ છે કે જે ગતિ થવા જઈ રહી છે એનો કઈક રીતે વિરોધ કરવાનું કામ કરે છે. હવે ગતિ જો અલગ અલગ રીતે થાય તો એનો વિરોધ પણ અલગ અલગ રીતે થાય. ઇઝન્ટ ઇટ? બહુ સરસ રીતે પહેલા પ્રકારનું ઘર્ષણ બળ સમજવાની કોશિશ કરીએ. પહેલા પ્રકારના ઘર્ષણ બળનું નામ હું તમને છેલ્લે આપીશ, પણ સમજાવું છું હમણાં. જો સૌથી પહેલા મારી પાસે આવી એક સપાટી છે. આ સપાટી ઉપર પદાર્થ કે જેનું દળ m છે એને મૂક્યો છે. તમે આની પર બે રીતે બળ લગાડી શકો તેમ છો. બે રીતે બળ લગાડી શકાય. કઈ બે રીતે? તો કે એક તો તમે આમ ધક્કો મારી શકો અને બીજું તો તમે આને આમ ખેંચી શકો. બંને કિસ્સાની અંદર જો અહીંથી મેં આને આમ બળ લગાડ્યું, અથવા આ જ પદાર્થ માટે જો હું વાત કરું તો આને અહીંયાથી આમ પણ ખેંચી શકું છું, આમ પણ, બરાબર? તો જો હું આને આમ ખેંચતો હોય આ તરફ, અથવા અહીંથી આમ ધક્કો મારતો હોય આ તરફ, તો બંને કિસ્સામાં પદાર્થની ગતિ આ દિશામાં થવાની સંભાવના હોવી જ જોઈએ. હાલમાં આની ઉપર બે બળ લાગે છે. કયા બે બળ? તો કે એક એનું વજન બળ mg અને બીજું લંબ બળ r. સમજાય છે? પરંતુ શું થાય? તો કે પરંતુ સંતુલન સ્થિતિ માટે r is equal to mg થાય. r is equal to mg થાય. આ જ્યારે r is equal to mg થયું ત્યારે આ પદાર્થ નથી તો ઉપર જવાનો કે નથી તો નીચે જવાનો, અહીંયા ને અહીંયા જ સંતુલનમાં રહેશે. વાત ક્લિયર થઈ આટલી? જો હવે હું આ દિશામાં એને બળ F લગાડું છું અથવા અહીંયા બળ F થી એને આમ ખેંચી રહ્યો છું, તો આ બંનેની અસર તો નાબૂદ થઈ ગઈ, પણ આ બળને કારણે ખસવો જ જોઈએ. પદાર્થ આ લાગુ પડેલા બળને કારણે ખસવો જ જોઈએ, પણ એ ખસતો નથી. જો આનું દળ m હોય, બળ F હોય, તો લખી શકાય કે F ની અસર હેઠળ તે પદાર્થ F upon m જેટલા પ્રવેગથી ગતિ કરવો જોઈએ, પરંતુ તે ગતિ થતી નથી. આવું કેમ એ આપણે ચેક કરવાનું છે, આપણે સમજવાનું છે કે આવું કેમ થઈ રહ્યું છે તે. ઇઝન્ટ ઇટ? બસ આ જ વસ્તુનો જવાબ તમારે શોધીને રાખવાનો કે આવું કેમ નથી થતું.
તો એ જે નથી થતું એનો મતલબ કે એને લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં કોઈક વધારાનું બળ લાગે છે, કોઈક બીજું વધારાનું બળ લાગે છે અને એ બળ એની ગતિ થવા દેતું નથી. આ જે વધારાનું બળ લાગે છે એને જ નામ આપ્યું છે આપણે ઘર્ષણ અથવા તો ઘર્ષણ બળ, આવું કહી શકીએ છીએ. આને કીધું છે ઘર્ષણ અથવા તો ઘર્ષણ બળ. isn't it? બંને વસ્તુ, બંને શબ્દો એક જ છે. હાલમાં પદાર્થ સ્થિર છે, અમુક મર્યાદાનું બળ લગાડીએ પછી જે ગતિમાં આવે છે. ઘર્ષણમાં પહેલો પ્રકાર અહીંયા જે સમજવા જઈ રહ્યા છીએ એને નામ આપ્યું છે સ્થિત ઘર્ષણ. ઇંગ્લિશમાં સ્ટેટિક ફ્રિક્શન એવું કહેવાના છીએ, એટલા માટે આવા બળને FS કહીએ છીએ, સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ. તો અહીંથી લગાડેલા બળનો એ ઘર્ષણ વિરોધ કરે છે. વિરોધ કરનારું બળ એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ છે એવું માનીએ તો આ આમ ખેંચે છે તો એ બળને હું અહીંયા બતાવીશ FS તરીકે. મેં આ બળને આમ બતાવ્યું છે તો એ બળને હું અહીંથી આમ બતાવીશ FS તરીકે. F એટલે બળ અને S એટલે સ્ટેટિક, સ્થિત, સ્થિર ઘર્ષણ બળ. નોર્મલી બળનો સિમ્બોલ કેપિટલ F છે, ઘર્ષણ માટેનો સિમ્બોલ સ્મોલ f છે. આ નોર્મલ કીધું, પછી એવું નિયમ છે એવું નથી, આવું બતાવીએ છીએ, રાઈટ. બીજું અહીંયા તમે એવું જોયું હશે કે તમારા ઘરમાં કોઈક વજનદાર સોફા છે અથવા તો ટેબલ છે. આવા પદાર્થને તમે આમ ધક્કો મારવા જાઓ, અમુક હદ સુધીનું બળ લગાડો છો તો એ ખસતું નથી. એ નથી ખસતું એનું કારણ ઘર્ષણ અથવા ઘર્ષણ બળ અથવા સ્થિત ઘર્ષણ છે એવું કહીએ છીએ. તમે ઓર બળ લગાડવાની કોશિશ કરો છો, ઓર બળ લગાડવાની કોશિશ કરો છો અને છેલ્લે એ પદાર્થ આમ ખસવાની અણી પર આવી જાય છે. એ જ્યારે ખસવાની અણી પર આવી જાય ને, ખસવા લાગે ને, તે વખતે લગાડેલા ઘર્ષણને આપણે નામ આપ્યું છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, FS મેક્સિમમ. FS મેક્સિમમ ગુજરાતીમાં એને સીમાંત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. સીમાંતનો મતલબ એક લિમિટ સુધીનું. ઘણીવાર તમે ઝઘડો થાય છે ત્યારે કે લિમિટમાં રહેજો, લિમિટમાં રહેજે, નહીતર આપણા જેવું કોઈ નહીં. આ લિમિટ વર્ડ છે ને એનું ગુજરાતી થાય સીમાંત, બરાબર છે. તો સીમાંત ઘર્ષણ બળ, મેક્સિમમ ઘર્ષણ બળ લાગે છે. હવે તમને આ સીમાંત ઘર્ષણ બળ શેના સમપ્રમાણમાં છે? સીમાંત ઘર્ષણ બળ શેના સમપ્રમાણમાં છે? તો તમે એમ કહી શકો છો કે મારી પાસે 3 પદાર્થ છે. પદાર્થ તો એક જ છે પણ એના 3 આકાર છે. એક આવી રીતે ડ્રો કર્યો છે, જેનું દળ m છે. બીજો પદાર્થ એટલા જ દળનો પણ આવી રીતે ડ્રો કર્યો છે. ત્રીજો પદાર્થ પણ એટલા જ દળનો પણ આવી રીતે ડ્રો કર્યો છે. એનું દળ પણ કઈ કન્ડિશનમાં તમને ઘર્ષણ બળ વધારે લાગશે ને કઈ કન્ડિશનમાં ઘર્ષણ બળ ઓછું લાગશે? કહેશો? અત્યારે એક્ટિવ પેસિવ જો આપણે સમજતા હોઈએ તો આપણે એકબીજાના વર્ચ્યુઅલ રીતે જોડાયેલા સભ્યો કહેવાઈએ. હું અહીંયા, તમે ત્યાં, વચ્ચે આ મીડિયા, તમે જેવા જોઈ રહ્યા છો તે આન્સર નહીં આપી શકો, તેમ છતાંય વિચારીને રાખો. ત્યાં સુધી હું થોડુંક કંઈક આગળ સમજાવું, રાઈટ? સમજવાની શું વાત હતી આપણી? તો કે મહત્તમ ઘર્ષણ બળ. હવે જો પદાર્થને ખસેડવો છે તો એ ઘર્ષણ તમે લાગે છે તો એના કારણે પદાર્થ તમારા લગાડેલા બળનો વિરોધ કરે છે. ઘર્ષણ બહુ જ હોશિયાર છે.
તમે કહેશો સર નિર્જીવ છે યાર, બે સપાટીની વચ્ચે લાગે છે, હોશિયાર ક્યાંથી? ભલે એને કશું ખબર નથી પડતી પણ બધું જ ખબર પડે. તમે કહેશો સર કંઈક તો સમજાય એવું બોલો. બસ એ જ બોલું છું કે જ્યાં સુધી તમે બહારનું બળ ના લગાડો ત્યાં સુધી ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવતું નથી. એ સોફા જેની ઉપર તમે બેઠા છો, એ સોફાને તમે ધક્કો નહીં મારો ત્યાં સુધી ઘર્ષણ બળ અસ્તિત્વમાં નહીં આવે. બસ આ વાત નક્કી છે. ફરીથી એક વાર, જ્યાં સુધી તમે બાહ્ય બળ લગાડતા નથી ત્યાં સુધી ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવતું નથી. એવું વિચાર્યું ટકા બળ છે જ નહીં, લગાડ્યું જ નથી, તો આ ઘર્ષણ બળ છે જરાય નહીં, ઝીરો. રાઈટ? એનો મતલબ કે ઘર્ષણ બળ બહુ હોશિયાર છે. જ્યાં સુધી બળ નથી લગાડતા ત્યાં સુધી એ ગતિમાં આવતું, સોરી, અસ્તિત્વમાં આવતું નથી. પાછા આપણી વાત પર આવી. વિચાર લીધો? વિચાર્યું? શું વિચાર્યું? કે સર આ સ્થિતિમાં ઘર્ષણ બળ સૌથી વધારે, એનાથી ઓછું અને એનાથી ઓછું અહીંયા. એવું જ વિચાર્યું? બિલકુલ સાચી વાત ને? બસ તો પછી તમે એકદમ ખોટા છો. કેમ? તો કે જે ઘર્ષણ બળ આ પ્રકારે તમે આમ બળ લગાડો તો ઘર્ષણ બળ જે વિરુદ્ધ દિશામાં લાગે એ આ ત્રણેય માટે સમાન છે. આના માટે જેટલું ઘર્ષણ બળ એટલું જ આના માટે, એટલું જ આના માટે. ત્રણેય કિસ્સામાં ઘર્ષણ બળ જુદું જુદું નથી. તમે કહેશો એ કેવી રીતના? સમજાવું ને. Fs maximum is directly proportional to n. આ n એટલે આજે તમે r લંબ બળ લખ્યું છે એને આપણે n વડે દર્શાવીશું વાલા બાળકો, અને આ n એટલે જ નામ આપીએ છીએ લંબ બળ. સમજાયું? આ n એટલે શું? લંબ બળ. રાઈટ? તો આ લંબ બળ n છે આપણી પાસે. Fs is proportional to n થઈ ગયું. n એટલે કહી શકાય લંબ બળ, જ્યાં n બરાબર લંબ બળ. કરેક્ટ? બીજી વાત, Fs maximum is equal to μs into Fs. μs ને ઘર્ષણાંક કહી શકાશે, અને s લખ્યો છે એટલે સ્થિત ઘર્ષણાંક એવું પણ કહી શકાય, જ્યાં μs બરાબર ઘર્ષણાંક. રાઈટ? તો તમે જોઈ શકો છો કે આ ઘર્ષણ બળ એ આ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. સમજાઈ ગઈ ને વાત? હવે એનો મતલબ કે આ ત્રણ કિસ્સામાં ઘર્ષણ બળ સમાન છે અને સમાન જ રહેવાનું છે. કોઈ સંજોગોમાં એ બદલાશે નહીં. ક્લિયર થઈ ગઈ ને આ ચર્ચાથી? બહુ સરસ. હવે આ n બરાબર હું શું લખી શકું? તો કે જેટલું આ છે એટલું આ છે. તો હું જે દાખલા ગણવાના આવશે ને એની અંદર આવું લખવું પડશે. દાખલાની અંદર સૂત્રોની જરૂર પડશે, પરંતુ n is equal to mg માટે Fs maximum is equal to μs into mg પણ લખાશે. ક્લિયર થઈ ને ચર્ચાથી? રાઈટ? બિલકુલ સરસ. આ ઘર્ષણાંક શેની પર આધાર રાખે? તો નંબર 1 μs ઘર્ષણાંકનો આધાર. ઘર્ષણાંકનો આધાર શેની ઉપર છે? તો પહેલી બાબત સંપર્ક સપાટીના પ્રકાર પર છે. હવે આ સંપર્ક સપાટીનો પ્રકાર એટલે શું? તો કે અહીંયા ડમ્બરનો રોડ સંપર્કમાં છે, એનાથી આગળ સિમેન્ટ કોન્ક્રીટ છે, એકદમ ગ્લાસ જેવો સ્મૂધ રોડ છે. કેવા પ્રકારના સંપર્કમાં છે એની પર આધાર રાખે. લાકડું હોય તો સ્મૂધ લાકડું છે, પોલિશ કરેલું છે, એનાથી આગળ સનમાઇકા છે, કેવું છે એની પર આધાર રાખે છે. અલગ અલગ સપાટી માટે આ ઘર્ષણાંકનું મૂલ્ય અલગ અલગ પણ હોઈ શકે. 0.01 થી પણ ઓછું હોઈ શકે અને અરાઉન્ડ 0.1 ની આસપાસ અથવા તો 1 something આસપાસ પણ પોસિબલ છે. તો આ સંપર્ક સપાટીના પ્રકાર પર ખાસ આધાર રાખે છે
બહુ જ ઓછા પ્રમાણમાં એ તાપમાન સાથે બદલાય છે, બહુ જ ઓછા પ્રમાણમાં તાપમાન સાથે બદલાય છે, જેમ કે ડમ્બરની સપાટી. હવે ડમ્બર નોર્મલ છે, ગરમ થાય તો એની લાક્ષણિકતા બદલી નાખે છે, એટલા માટે કહીએ છીએ કે એ સંપર્ક સપાટીના પ્રકારની સાથે સાથે બહુ જ ઓછા પ્રમાણમાં તાપમાનની સાથે પણ બદલાય છે. ઇઝન્ટ ઇટ? તો આ થોડુંક સમજવા જેવું છે. તો ઘર્ષણના બે નિયમો થયા. પહેલો નિયમ, ઘર્ષણ બળ એ સંપર્ક સપાટી પર આધાર રાખતું નથી, અને બીજો નિયમ, ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. આ વાત બહુ જ ધ્યાનથી સમજવા જેવી છે. ઘર્ષણના બે નિયમો તમને કીધા. નંબર 1, ઘર્ષણ બળ સંપર્ક સપાટી ના ક્ષેત્રફળ પર આધારિત નથી, અને બીજું, ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. રાઈટ? આ ચર્ચા અહીંયા બહુ સરસ રીતે આપણે કરી લીધી. બરાબર ને? નાઉ નેક્સ્ટ આપણી પાસે બીજું શું છે આગળ સમજવાની અંદર? તો કે જે તમે બળ લગાડ્યું એ ઘર્ષણ બળ હતું. તો તમે જો કોઈક પદાર્થ, હમણાં મેં તમને કીધું તમારા ઘરમાં સોફા છે, નોર્મલ સોફાનું એક્ઝામ્પલ એટલા માટે લઈએ કે એક એવી વસ્તુ છે કે બહુ વજનમાં હોય છે અને એને બહુ રેર આપણે ખસેડતા હોઈએ છીએ, પણ ખસેડવાનું થાય ત્યારે એક બે માણસની જરૂર પડે છે. ટેબલ હોય તો ઉચકીને મૂકી દેવાય, રાઈટ? પણ આ સોફા જેવી વસ્તુ છે, જાતે એકલા માણસ ખસેડી શકતા નથી. તો હવે મેં તમને કીધું એને તમારે આમ ધક્કો મારવો છે, તમે આમ ખસેડી રહ્યા છો, તો તમે ધ્યાન રાખજો કે જેવું ખસવાની શરૂઆત થાય ને, સ્થિરમાંથી ગતિમાન અવસ્થામાં આવે ને, ત્યારબાદ તમે જે બળ એની ઉપર લગાડો છો ને, એ બળ ઓછું કરો છો. ફરીથી એકવાર, સ્થિર પદાર્થને ખસેડવા માટે લગાડવું પડતું બળ એ સ્થિત ઘર્ષણ બળ, સીમાંત ઘર્ષણ બળ કરતા સહેજ વધારે હોવું જોઈએ. પણ જો એ લગાડેલું બળ એ સીમાંત ઘર્ષણ બળ કરતા વધી જાય તો તે પદાર્થ ગતિ કરવા લાગે છે, અને જો એટલું જ બળ તમે ચાલુ રાખો તો તે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગીનો મતલબ એનો વેગ સતત વધતો જાય છે, અને આવા સંજોગોમાં બીજું ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે, જેને નામ આપીએ છીએ ગતિક ઘર્ષણ બળ. તો આ ઘર્ષણ બળનો પહેલો પ્રકાર સમજાયો મારા વાલાઓ. તમને ઘર્ષણનો પહેલો પ્રકાર સમજાવ્યો સ્થિત ઘર્ષણ. એનું નામ સ્થિત એટલા માટે હતું કે પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જાય છે. મૂળભૂત પ્રારંભિક અવસ્થા સ્થિર છે, ગતિમાન નથી. રાઈટ? એનો મતલબ કે અહીંયા ઘર્ષણ એ શું કરે છે? તો કે ઘર્ષણ એ ગતિનો વિરોધ નથી કરતું, સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ખાસ અગત્યનું છે, ઘર્ષણ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ગતિનો વિરોધ નહીં, સાપેક્ષ ગતિનો વિરોધ થાય છે. ધ્યાન રાખજો, સાપેક્ષ ગતિનો વિરોધ થાય છે, ગતિનો વિરોધ થતો નથી એવું બિલકુલ મગજમાં રાખજો. રાઈટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો આની સાથેની સમજૂતી મેં તમને આપી. ક્લિયર? સ્થિત ઘર્ષણ. આગળ સમજાવું સ્થિત ઘર્ષણ. સ્થિત ઘર્ષણની અંદર એક વર્ડ આવે છે અપેક્ષિત ગતિ. શબ્દથી પરિચિત છો, અપેક્ષિત. 10મા ધોરણમાં ઘણા બધા આ અપેક્ષિત વાંચીને જ પાસ થઈ ગયા હતા. કેમ? તો કે અપેક્ષિત હતી ને પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નોનો સંગ્રહ હતો, માટે એને અપેક્ષિત કીધું હતું. ને અપેક્ષિતનું ગુજરાતી વર્ડ માટેનું અંગ્રેજી શબ્દ એક્સપેક્ટેડ.
બરાબર છે, પરીક્ષામાં પૂછાવાની સંભાવના, પણ એ તો ગતિ છે. પદાર્થને તમે મુક્ત કરી દો, છોડી દો, તો એ જે દિશામાં ગતિ કરવાની સંભાવના ધરાવે એને અપેક્ષિત ગતિ કહેવાય. જેમ કે મારી પાસે અહીંયા એક પદાર્થ છે, જો હું એને આ દિશામાં બળ લગાડું F, તો એની અપેક્ષિત ગતિ કઈ બાજુ થાય? તો એની અપેક્ષિત ગતિ આ દિશામાં થવાની સંભાવના છે, તો આ ગતિને શું કહેવાય? અપેક્ષિત ગતિ. તો ઘર્ષણ શું કરે છે? તો અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ અપેક્ષિત ગતિનો વિરોધ કરવાનું કામ કરે છે. કરેક્ટ? એક વખતે આવું બળ લગાડી દીધા બાદ પદાર્થ ગતિમાં આવી ગયો, ત્યારબાદ હવે બે સપાટીની વચ્ચે જે ઘર્ષણ લાગે છે એ ઘર્ષણ ઘટી જાય છે. એવો તમારો ખુદનો પણ એક્સપિરિયન્સ છે. મેં તમને કીધું કે સોફાને ખસેડી રહ્યા છીએ, બહુ ભારે કોટ વજનમાં ભારે હોય, એને ખસેડી રહ્યા હોય તો શરૂઆતમાં બળ વધારે જોઈએ, પછી ઓછું થઈ જાય છે. તો એવું જે બળ લાગે છે, અવરોધક બળ, એને શું નામ આપ્યું છે? ગતિક ઘર્ષણ અથવા તો ગતિક ઘર્ષણ બળ. ફરીથી એકવાર, સ્થિર પદાર્થ, આ બધું લખવું પડશે મારા. હું અહીંયા આટલું બધું કેટલું લખી શકીશ? રાઈટ? અડધો લેક્ચર તો લખવામાં જતો રહેશે. એટલે એ બધાના પોઈન્ટ્સ હું બોલું છું. જ્યારે પદાર્થ સ્થિર હોય, એની ઉપર બળ લગાડીએ તો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે. ગતિમાન અવસ્થામાં આવ્યા બાદ જો એના ઉપર એટલું જ બળ લગાડવાનું ચાલુ રાખવામાં આવે તો પરિણામી બળ થાય Fs - F = N. આ F નો મતલબ આપણે લગાડેલું બળ, આ F નો મતલબ ઘર્ષણ બળ, રાઈટ? અને આ બળને તમે Fk પણ કહી શકશો. કેમ? ગતિમાં આવી ગયો પદાર્થ હવે, એટલા માટે. તો માટે પ્રવેગ A બરાબર F - Fk / M થાય. F - Fk / M થાય. હવે આ પરિસ્થિતિની અંદર શું કરી શકીએ? તો આ પરિસ્થિતિમાં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ એટલે એનો વેગ વધતો જાય. જો તમે ખસેડવા માટેના Fs maximum મહત્તમ સ્થિત ઘર્ષણ કરતા બળ વધારે લગાડ્યું તો પદાર્થે ગતિ શરૂ કરી, અને જો એટલું જ બળ ચાલુ રાખો છો તો પદાર્થ પોતે પ્રવેગી ગતિ કરે છે. આગળ ધ્યાન રાખજો, જો F બરાબર 0 થાય એટલે તમે લગાડેલું બળ બંધ કરી દો, તો માટે માઈનસ, આની વાત કરું હો, માટે A = -Fk/M થાય. હવે આની અંદર આગળ કઈ નિશાની છે? માઈનસ. તો આની પાસે હવે શું છે? તો કે પ્રતિપ્રવેગ છે. અધરવાઇઝ જો કોઈ બળ લાગતું જ ના હોત, કોઈ બળ લાગતું જ ના હોત તો એ પદાર્થ અવિરતપણે ગતિ કરતો જ રહેતો હોત. પહેલો નિયમ આ તો કે છે. અને પદાર્થ રોકાઈ જાય છે એનું કારણ જ આ છે કે એની ઉપર પ્રતિપ્રવેગ લાગે છે, અને ગતિ કરતો રોકાતા પદાર્થ પર લાગતા ઘર્ષણને નામ આપ્યું છે ગતિક ઘર્ષણ. કે લખવાનું કારણ કાઇનેટિક્સ, બરાબર છે? F એટલે તો ઘર્ષણ બળ છે આ, પણ કે લખવાનું કારણ ગતિક. ગતિક માટે કાઇનેમેટિક્સ ની જગ્યાએ કાઇનેટિક વર્ડ પણ યુઝ કરી શકીએ છીએ. કરેક્ટ? તો Fk થયું. એમાં પણ નિયમો તો આ બે જ છે. ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતા નથી. ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. That means Fk is proportional to N. માટે Fk is equal to μk into N, જ્યાં μk is equal to શું લખી શકાશે વાલાઓ? μk, જ્યાં μs એટલે સ્થિત ઘર્ષણાંક લખ્યું હતું, μk બરાબર લખી શકાય ગતિક ઘર્ષણ. રાઈટ? બે વાતની ચર્ચા કરીએ. μs is greater than μk
અને Fs ઇઝ ગ્રેટર ધેન Fk। એનો મતલબ કે સ્થિત ઘર્ષણાંક એ ગતિક ઘર્ષણાંક કરતા વધારે છે, સ્થિત ઘર્ષણ બળ એ ગતિક ઘર્ષણ બળ કરતા પણ વધારે છે। કોઈ તકલીફ મારા વાલા? નહીં? તો ઓલ અબાઉટ ધી સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ। કયો વર્ડ વાપર્યો? સ્ટેટિક? નો, કાઇનેટિક ફ્રિક્શન ફોર્સ। ગતિક છે ને, ગતિક માટે કાઇનેટિક, ફ્રિક્શન ફોર્સ ઘર્ષણ માટે, રાઈટ? કીધું આપણે કે ઘર્ષણ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, એ ગતિનો વિરોધ કરતો નથી અને હંમેશા સંપર્ક સપાટીની સાથે જ ઉદ્ભવે, અહીંયા જ ઉદ્ભવે, આ જ જગ્યા ઉપર કે જ્યાં એક પદાર્થ બીજા પદાર્થ પર સરકતો હોય, ખસતો હોય, તો આ ઘર્ષણ બળ અસ્તિત્વમાં છે। પાછું જ્યાં સુધી તમે બળ લગાડતા નથી ત્યાં સુધી ઘર્ષણ અસ્તિત્વમાં આવતું જ નથી। અને ઇવન આ પણ સંપર્ક સપાટીના પ્રકાર પર આધાર રાખશે। રોડ સ્મૂધ છે તો તમને સાયકલ ચલાવવી સહેલી છે, એ જ જગ્યાએ દળવાળા રોડ પર સાયકલ ચલાવવી અઘરી પણ પડે છે, એવું તમે પણ ઓબ્ઝર્વેશનમાં લીધેલું છે, યાદ છે ને? બસ આ જ બધી બાબતો કામ લાગે છે, રોજિંદા અનુભવ અહીંયા તમને કામ કરાવડાવે છે, કરેક્ટ? છેલ્લું છે રોલિંગ ઘર્ષણ બળ। આ બીજા નંબરનું છે, ત્રીજા નંબરની સમજૂતી જેને કહીએ છીએ રોલિંગ ઘર્ષણ। આ રોલિંગ ઘર્ષણ શું છે? તો તમે એવું જોયું, સૌથી પહેલા પદાર્થ સ્થિર હતો તો ઘર્ષણ બળ મેક્સિમમ ખસેડવા માટેનો, ગતિમાં આવ્યો, ઘર્ષણ બળ ઘટી ગયું, હવે પદાર્થ આમ ભ્રમણ કરી રહ્યો છે। ધેટ મીન્સ વાલાઓ એવું છે કે આ રોડ છે, એની ઉપર આ રિંગ, આ ટાયર, આવો કોઈ પદાર્થ આમ ભ્રમણ કરતો કરતો આગળ વધી રહ્યો છે। તો તમને એમ થાય કે ચલો સર, સંપર્ક સપાટી પહેલામાં હતી તો ઘર્ષણ વધારે લાગ્યું, બીજામાં એક ખસ્યો તો ઘર્ષણ લાગ્યું, હવે અહીં તો એવું કશું છે જ નહીં, આમ ઘર્ષણ લાગવું જ ના જોઈએ, તેમ છતાંય આમ ભ્રમણ કરતો કરતો પદાર્થ આગળ જઈને થોડાક અંતર પછી એ સ્થિર થઈ જાય છે, તો ત્યાં પણ એક ઘર્ષણ અસ્તિત્વમાં ધરાવે છે અને એને આપણે નામ આપીએ છીએ રોલિંગ ઘર્ષણ। હવે ત્રણે ત્રણને હું થોડુંક મારે ને તમારે જે સમજવાની જે એક ફિઝિક્સની મજા છે ને એવા શબ્દોમાં સમજાવવા માંગુ છું। જો આ એક પદાર્થ છે જેને ગતિ કરવી છે ને આ સપાટી છે, જ્યારે પદાર્થ સ્થિર પડી રહ્યો ત્યારે એકબીજાના ખાંચાવાળા ભાગ આમ ભેગા થઈ ગયા છે, સમજાય છે? આ ફિંગર જે અંદર જતી રહે, હવે જ્યારે એને સૌથી પહેલા ગતિ કરાવો તને તોડવું પડે આમ, એટલે બળ વધારે લાગે। હવે એક વખત અંદરથી આમ તૂટી ગયું પછી એને સ્લાઇડ ખસેડવાની જરૂર પડે આમ, એટલે સૌથી પહેલા અંદર છે તો સ્થિત ઘર્ષણ બળ તોડવું પડે આમ। આ જે તોડવાની પ્રક્રિયા છે એને ઇંગ્લિશમાં કોલ્ડ વેલ્ડિંગ, ઠંડુ વેલ્ડિંગ કહેવામાં આવે છે। ગરમ વેલ્ડિંગ તો તમે જોયું છે ને, પેલા સળિયાને જોઈન્ટ કરવાનું, ફેબ્રિકેશનનું કામ। અહીંયા જોડવું એ ખાલી સહજ બાબત છે, એટલે આમ તોડવું પડે છે અહીંયા ઘડી આમ, રાઈટ? એટલે એને કોલ્ડ વેલ્ડિંગ કીધું છે, રાઈટ? બીજું, એક વખત આમ સ્લાઇડ ખસવાની શરૂઆત થઈ ગઈ પછી ઘર્ષણ બળ ઓછું છે। અને ત્રીજું, રોલિંગ ઘર્ષણમાં અહીંથી આમ બહાર નીકળતું જાય છે, એટલે ત્યાં ઘર્ષણ બળ સૌથી ઓછું હોય છે। આવો ભાગ આમ અંદર ફસાઈને આમ ખુલેને બહાર નીકળે એવું જોયું છે કે? નાના હતા ત્યારે સાયકલ ચલાવતા, સાયકલના પેડલ નીચે બેસીને, સાયકલ પર બેસીને નહીં, નીચે બેસીને મારતા, નતું આવડતી સાયકલ ત્યારે। પાછળનું ચેન ચક્કર જોજો, ઉપરથી આવતી ચેન આમ ખાંચામાં ભરાતી જશે, નીચેથી એ ચેન બહાર નીકળતી જશે, જોયું છે ને એવું? તો આ ચેન ભરાતી જાય ને બહાર નીકળતી જાય, ભરાતી જાય ને બહાર નીકળતી જાય, એ જે બાબત છે ને એ આવું સમજવામાં મદદ કરે છે, રાઈટ? આવું સમજવામાં મદદ કરે છે મારા વાલાઓ। અને આ જે મદદ થાય છે ને એ જ વસ્તુ આની સાથે છે, રોલિંગ ઘર્ષણની સાથે। આ જ વસ્તુ રોલિંગ ઘર્ષણની સાથે છે કે આ વ્હીલ અહીંથી આમ ફરે છે, એ વખતે બિંદુ સંપર્કમાં નથી આવતું, આમ પોઈન્ટ સંપર્કમાં નથી આવતું, અહીંયાથી આ બાબત, આખો આટલો ભાગ ક્ષેત્રફળ સંપર્કમાં આવે છે અને એના કારણે પણ ત્યાં ઘર્ષણ બળ લાગે છે। વાલાઓ નિયમ તો પાછા એના એ જ છે મારા કે FR, R એટલે રોલિંગ, FR is proportional to L,
FR is equal to mu R into N. ટેક્સ્ટ બુકમાં નથી સૂત્ર, આપણે લખ્યું છે, રાઈટ? તો હવે ત્રણની કમ્પેરિઝન આવશે. mu S greater than mu K greater than mu R. FS greater than FK greater than FR. રાઈટ? તો આ ત્રણ બાબત આપણી પાસે સમજાવી શકાય એમ છે. કરેક્ટ? બીજું આની સાથેની થોડીક ચર્ચા બીજી કરીએ. જો સ્થિત ઘર્ષણ બળ 1000 હોય તો ગતિક ઘર્ષણ બળ કદાચ 10 થાય, 50 થાય, 100 થાય, એટલે 10મા ભાગનું થઈ જાય. રોલિંગ ઘર્ષણ બળ 1000મા ભાગનું થાય, એટલે જે વસ્તુને ખસેડવા માટે તમારે 100,000 જેટલું બળ લગાડવું પડતું હતું એને રોલિંગ કરાવવા માટે એક જ બળ લગાડવું પડે છે. યાદ કરી લો તમે કારનું એક્ઝામ્પલ. કારની નીચે વ્હીલ લગાડેલા નથી, સમજી લેજો, અને તમને એમ કીધું છે કે આને ધક્કો મારો, ધક્કો નહીં વાગે, ઇઝન્ટ ઇટ? પણ એ જ કારની નીચે વ્હીલ બેસાડેલા છે ને તમને એમ કીધું ધક્કો મારો, આરામથી તમે કારને ખસેડી શકો છો ધક્કો મારીને, રાઈટ? ચાલુ કરીને તો બધા ચલાવી શકે છે, ધક્કો મારીને ખસેડવાની વાત છે. એટલે રોલિંગ ઘર્ષણનું પ્રમાણ ઘણું બધું નીચું થઈ જતું હોય છે. રોલિંગ ઘર્ષણમાં આ સંપર્ક સપાટી સંપર્કમાં આવે છે. આ સપાટી છે, ક્ષેત્રફળ છે, બિંદુ નથી, એવું ધ્યાન રાખજો. ઘર્ષણની પ્રક્રિયા આપણા માટે કેટલીક વખતે ફાયદાવાળી છે અને ઘર્ષણના ગેરફાયદા પણ છે. ગેરફાયદા એટલે નુકસાન, રાઈટ? અને ફાયદા, રાઈટ? તો નુકસાન શું છે? તો આપણે હંમેશા એવું જ માનતા હોય છે કે આ બધું નુકસાન વાળું છે. તો નુકસાન ક્યાં છે? સૌથી પહેલા ઉર્જાનો વ્યય કરે છે. દેખીતી રીતે છે. વાહનોના ટાયર ઘસાઈ જાય છે, આપણા કપડા પણ ઘસાય છે. આપણે આમ ચાલતા હોઈએ ત્યારે અહીંયા ઘર્ષણ થાય છે, કપડા ઘસાય છે, ફાટી જાય છે, એટલા માટે નવા લાવવા પડે છે. જોયા છે? હવે ઊંજણ જે બળતણ છે વધારે વપરાય છે ઘર્ષણને કારણે, તો આ બધા ગેરફાયદા છે. ફાયદા શું છે? બાળકો, ઘર્ષણના ફાયદાની સમજૂતી આપું તમને. ઘર્ષણના ફાયદા શું છે? તો ઘર્ષણના ફાયદામાં પહેલો ફાયદો આપણે કાગળ પર લખી શકીએ છીએ. ગ્લોસી કાગળ, એકદમ સ્મૂથ કાગળ પર બોલ પેનથી લખજો, નહીં લખાય, રાઈટ? આપણે લખી શકીએ છીએ, ઇવન આપણે ચાલી શકીએ છીએ, રાઈટ? દરેક વાહન ચાલી શકે છે, દોડી શકે છે અને ગતિ કરાવી શકાય છે. ઇવન બ્રેક લગાડી શકીએ છીએ. વિચાર કરો, ઘર્ષણ ના હોત તો ગતિ કરતું વાહન બ્રેક લગાડીને ઊભું રાખી શકાય? શક્ય જ નથી બોસ, ઊભું જ ના રહે. ઘર્ષણને કારણે તો બ્રેક લાગે છે. સાયકલના પેલા રબર જોયા છે ને, બ્રેકના તૂટી ગયા હોય, ના હોય, ઘસાઈ ગયા હોય તો સાયકલને બ્રેક ના લાગે, હેને? બસ તો પછી ફાયદા છે આ બધા, રાઈટ? નુકસાન ઓછું કરવું છે. ઘર્ષણના જે ગેરફાયદા છે એમાં બળતણનો વ્યય થઈ જાય છે, એ ઓછું કરવું હોય તો એમાં શું કરવું પડે? તો એના માટે લુબ્રિકન્ટ્સનો યુઝ કરવો પડે. આ લુબ્રિકન્ટ્સ શું છે? તો તમે ચોમાસામાં સાયકલ ચલાવતા હતા ને, વરસાદને કારણે પલળતી હતી સાયકલ પાણીમાં, ચેનમાં કાટ આવી જતો હતો, બહુ જ જોરથી પેડલ લગાડવા પડતા હતા, અંદરના જે સ્ટ્રક્ચરમાં છરા, બેરિંગ્સ ને બધું હતું એને પણ કાટ લાગતો હતો, તો ઓઇલ મૂકતા હતા. જોયું છે? એને ઊંજણ કહેવાય. લુબ્રિકન્ટ્સ ઇંગ્લિશ વર્ડ છે. લુબ્રિકન્ટ્સ એ શું કરે? તો કે બે વચ્ચેની જે સપાટી છે ને એને સ્મૂથ બનાવી દે. ને સ્મૂથ બની જાય તો ઘર્ષણ ઘટી જાય. એટલે સાયકલનું પેડલિંગ છે, બાઇક છે, કાર છે, એમાં બેરિંગ વાળું સ્ટ્રક્ચર આવે, ઇઝીલી મૂવમેન્ટ થઈ શકે. ખ્યાલ આવે છે? તો આ લુબ્રિકન્ટ્સના યુઝથી સાપેક્ષ ગતિ શક્ય બને છે. એટલા માટે ઘર્ષણના ફાયદામાં મશીનનો એક પાર્ટ ફરતો હોય તો બીજો પાર્ટ ફરી શકે છે. જેમ કે કારનું એન્જિન, એ તો કારમાં જ ફર્યા કરે છે. ટાયરને ઉર્જા મળી ક્યાંથી? તો એ મશીન ફર્યું અંદરનું એન્જિન, એને ઉર્જા એને આપી, એટલા માટે કાર ગતિ કરી શકે છે, રાઈટ? આ લુબ્રિકન્ટ્સની જગ્યાએ શું કરવામાં આવે છે? તો કે કેટલીક જગ્યાએ હવાનું બહુ પાતળું લેયર અસ્તિત્વમાં આવી જાય એની જાતે, તો આપોઆપ બહુ સ્મૂથ ગતિ થાય છે, આપોઆપ સ્મૂથ ગતિ શક્ય બને છે. આવું
બુલેટ ટ્રેનમાં પોસિબલ છે, સંપર્કમાં નથી, એનાથી સહેજ ઉપર છે અને ગતિ કરાવડાવવામાં આવે છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ, ધારો કે આપણી પાસે એક રબરનો બબલ ફુગ્ગો ગુજરાતીમાં છે એવું કહીએ. આ ફુગ્ગાને ફૂલાવી દીધા પછી તમે એને આવી કોઈક ડીશ ઉપર ચોંટાડી દો વચ્ચેથી, જોયું છે રાઈટ, અને પછી તમે જમીન પર મૂકીને એને છોડી દો. ફુગ્ગો એમ જ એમ ગતિ કરશે, જાતે જ સરકવા લાગશે. કોના ફોર્સથી? હવાના ફોર્સથી, રાઈટ. હવા ઝડપથી બહાર નીકળવા જાય છે, પણ ઘર્ષણ હોત તો ગતિ શક્ય જ ના બનતી. એટલે આની સપાટીને છોડી દીધી, સહેજ ઉપર ગયું એટલે ત્યાં એ ગતિ સંભવિત થઈ. બસ આ જ રીતે આ પોસિબલ છે. પણ અમારા બાળકો ઉદાહરણ નંબર 5.6 અને સદીમાં એક જ પેજ ખૂટે છે. જો 99 નંબરના પેજ પર આપણે કામ કરી રહ્યા છે, રાઈટ. 5.6 આકૃતિ 5.8 જુઓ. 6 કિલોગ્રામ દળ, એટલે આની વાત છે. દળ m is equal to 6 kg, રાઈટ. 6 kg દળ, બરાબર ને? 6 kg દળ ને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. આની લંબાઈ 2 મીટર છે. દોરડાના મધ્ય બિંદુ P, ઓકે સોરી, આ લંબાઈ 1 મીટર અને આ પણ 1 મીટર, રાઈટ. મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં આ રીતે અને દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. આ સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવતું હશે, એટલે અહીંયાનો ખૂણો થીટા કેટલો હશે તે શોધવાનું કીધું છે. બીજી વાત, G બરાબર 10 લો અને દોરડાનું દળ અવગણો. આ દાખલો આવડશે તો આગળ ઘણા બધા દાખલા આના જેવા જે આવશે સહેલા થશે, કરેક્ટ. સૌથી પહેલા અહીંયા એક વર્ડ વાપરવામાં આવે છે, ફ્રી બોડી ડાયાગ્રામ. શું છે આ ફ્રી બોડી ડાયાગ્રામ? તો કે તમારે જે બિંદુની સાથે ગતિનો અભ્યાસ કરવાનો છે, માત્ર એની સાથેના જ બળની ચર્ચા કરવાની છે, તે આખા પદાર્થને નહીં દર્શાવવાનો. જેમ કે તમારે બસની ગતિનો અભ્યાસ કરવો છે તો બસની આકૃતિ નહીં દોરવાની, માત્ર એને એક ડોટ તરીકે દર્શાવવાનું, જેમ મેં અહીંયા બતાવ્યું છે. એ ડોટ એ તમારા માટે એ આખો પદાર્થ થઈ ગયો અને એમાં અગત્યનું બળ એને દર્શાવવાનું, એટલે બોડી થી સ્વતંત્ર થઈ ગયું. એટલા માટે વર્ડ વાપર્યો છે ફ્રી બોડી ડાયાગ્રામ. ટૂંકમાં એને FBD પણ કહેવામાં આવે છે, ફ્રી બોડી ડાયાગ્રામ, FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. માત્ર બળને પ્રાધાન્ય આપવાનું રહેશે. હવે આપણી પાસે જે ફ્રી બોડી ડાયાગ્રામ આપ્યો છે એનો યુઝ કરીએ તો સૌથી પહેલા આ FBD જે બતાવ્યો છે તે આનો છે, તો આનું દળ બતાવું તો નીચેની તરફ કેટલું લાગી રહ્યું છે વાલા બાળકો? 60 ન્યૂટન. આ 60 આવ્યા ક્યાંથી એ પણ તમને સમજાવીશું. ઉપરની દિશામાં આ તણાવ બળ લાગે છે, આના માટે તણાવ ઉપર છે એટલે આને હાલમાં નામ આપી દઈશ T. તો આ FBD થઈ ગયો કોનો? તો કે આ દળનો, કે જ્યાં મારી પાસે m જેટલું દળ છે. હવે જો મારે આ બિંદુ P નો FBD દર્શાવવો હોય, બિંદુ P માટેનો FBD, તો એક બળ આ દિશામાં છે તો કે હા સર. કેટલું છે? તો કે 50 ન્યૂટન, કરેક્ટ. બીજું અધો દિશામાં, હવે આ T2 થઈ ગયું કહેવાય, તો આ દિશામાં મારે દર્શાવવું પડશે T2, રાઈટ. બીજી વાત કરું તો મારી પાસે આ બાજુનું એક બળ અસ્તિત્વમાં છે અને એને હું નામ આપીશ T1. હવે સમજવાની વાત આવે છે, આ T1 એ નથી તો y દિશામાં કે નથી તો x દિશામાં. T1 એ નથી તો y દિશામાં કે નથી તો x દિશામાં. એના તમારે બે ઘટકો લેવા પડે. યાદ કરો લાસ્ટ લેક્ચર, એની અંદર ઘણો બધો ભાગ આવા બળના ઘટકો માટે તમને આપ્યો હતો, યાદ છે ને? બસ તો હવે એમાં જઈને જોવાનું. ખૂણો અહીંયા છે,
અહીંયાથી એક લાઈન ડ્રો થઈ જાય છે એવું વિચારો, રાઈટ? તો હું પહેલા બહાર દેખાડી દઉં છું. આ થઈ ગયું T1, રાઈટ? ખૂણો અહીંયા છે થીટા. હવે મારે અહીંથી એક લાઈન ડ્રો કરી દેવાની, બસ. ખૂણાની આ પાસેની બાજુ થાય એટલે મારે લખી દેવાનું T1 cos θ. ખૂણાની આ સામેની બાજુ થાય તો અહીંયા લખી દેવાનું T1 sin θ. પણ અહીંયા નહીં તો અહીંયા પણ તમે લખી શકો છો T1 sin θ. ફરીથી એકવાર. કેમ? તો કે આ સમજાઈ ગયું પછી આ દાખલામાં કશું બાકી જ નથી રહેતું ભાઈ. આ સમજાઈ જાય પછી આ દાખલામાં કશું બાકી જ નથી. 2 જ મિનિટ, રાઈટ? ફરીથી એકવાર. T1 ખૂણો, ખૂણાની સામેની બાજુ દોરાઈ ગઈ તો ખૂણાની આ પાસેની બાજુ એટલે cos ઘટક, ખૂણાની સામેની બાજુ એટલે sin ઘટક. ધેટ્સ ઇટ, ફાઇનલ, ફૂલ, એકદમ. બસ હવે તમારું કામ પૂરું થઈ જાય. તો હવે હું અહીંયા લખી દઉં, આ ખાલી દોર્યું છે. આ બાજુ લખું T1 cos θ અને આ બાજુ લખું છું T1 sin θ. કરેક્ટ? લા મારા વાલા બચ્ચા પાર્ટી, સમજાઈ ગઈ ને મારી વાર્તા? બહુ સરસ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ચાલો હવે જે હું સમજાવવા માંગુ છું એમાં આપણી જવાબની જે વાત છે એ કરી લઈએ. સૌથી પહેલા ઇન્ફોર્મેશન જે આપી છે તે જોઈએ. આકૃતિ B અને C, આને B નામ આપ્યું છે અને C નામ આપ્યું છે, રાઈટ? આકૃતિ B અને C ફ્રી બોડી ડાયાગ્રામ કહે. જો વર્ડ આવ્યો, આ B એ W નો ફ્રી બોડી ડાયાગ્રામ છે, C એ બિંદુ B નો ફ્રી બોડી ડાયાગ્રામ છે. ખબર પડી ગઈ, રાઈટ? વજન બળ W નું સંતુલન વિચાર તો લખી શકીએ m દળના સંતુલન માટે T2 mg, m એટલે 6, g એટલે 10 બરાબર 60 ન્યૂટન. ધેટ્સ ઇટ. તો આ T2 ઉપરની દિશામાં કેટલું થઈ ગયું તો કે 60 ન્યૂટન. તો અહીંયા લખી શકું કે માટે T2 60 ન્યૂટન. હવે ત્યાં જે દોર્યું છે એને શબ્દોમાં લખવાનું છે. બિંદુ P નું સંતુલન ત્રણ બળો, તણાવ બળ T1, તણાવ બળ T2 અને સમક્ષિતિજ બળ 50 ન્યૂટનની અસર હેઠળ વિચાર. આ બિંદુ P છે. P નું સંતુલન T2 50 અને T1 ની અસર હેઠળ વિચાર તો લખી શકીએ બિંદુ P નું સંતુલન તણાવ બળ T1 તથા T2 અને 50 ન્યૂટન બળની અસર હેઠળ વિચાર. રાઈટ? હવે શું કીધું છે? પરિણામી બળનો સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક અલગ અલગ રીતે શૂન્ય થવો જોઈએ. બિંદુ P સંતુલનમાં છે માટે પરિણામી બળના સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકો, સમક્ષિતિજ એટલે x દિશામાં અને શિરોલંબ એટલે y દિશા, શિરોલંબ બળના ઘટકો શૂન્ય થવા જોઈએ. તો લખી શકીએ T1 ના તેવા જ બે ઘટકો આકૃતિમાં દર્શાવેલ છે. જોઈએ કયા કયા? તો કે નંબર 1 T1 cos θ, નંબર 2 T1 sin θ. હવે હું લખું y દિશાનું સંતુલન તો આની સાથે આવશે, x દિશાનું સંતુલન તો આવશે. x દિશા એટલે સમક્ષિતિજ દિશા. તો અહીંયા લખું સમક્ષિતિજ દિશા માટે સંતુલન છે એટલે શું લખાય? તો કે T1 sin θ = 50. નંબર 1 અને નંબર 1 અને નંબર 2. હવે લખું શિરોલંબ દિશા માટે
T1 ની જગ્યાએ T2 જોઈ લેજો, સોરી T1 જ આવશે વાલા બચ્ચાઓ. T1 ઉપર cos θ it is equal to T2. આના ઉપરથી T1 cos θ is equal to 60 નંબર 3. આ 60 ક્યાંથી આયા? T2 ની જગ્યાએ. સમીકરણ 2 ને 3 વડે ભાગતા તો અહીંયા આવું થાય T1 sin θ upon T1 cos θ is equal to 50 divided by 60. T1 cancel તો અહીંયા આવશે tan θ બરાબર 5 ના છેદમાં 6. 5 ના છેદમાં 6 શું થાય એ તમારી જાતે નક્કી કરવાનું. માટે θ is equal to tan inverse a કિંમત અને એનો ખૂણો શોધવાનો. That's it. રાઈટ? જોઈ લો. અત્રે નોંધો કે જવાબ દળ રહિત ધારેલા દોરડાની લંબાઈ પર આધારિત નથી કે જે સમક્ષિતિજ બળ કયા બિંદુએ લગાડ્યું છે તે બિંદુ પર પણ આધારિત નથી. એટલે બિંદુ અહીંયા હોય કે અહીંયા હોય, આ બળ અહીંયા હોય, ક્યાંય આધાર રાખતો નથી. હા, ખૂણા ઉપર આધારિત છે એ વાત ચોક્કસ. ક્લિયર વાત?